રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ચર્ચા કરવાની છે કપાસમાં ફૂગની, ફાલની અને પોષણની. અત્યારે જે સ્ટેજ ઉપર કપાસ છે, જે સ્ટેજ ઉપર અત્યારે કપાસ જોવા આપણને મળે છે, એના અંદર જે અત્યારની જરૂરિયાત પ્રમાણે એમાં ફૂગની દવાની પણ જરૂર હોય છે, પોષણની દવાની પણ જરૂર હોય છે અને અમુક જગ્યાએ જે કપાસ મોટા થઈ ગયા છે એવી પરિસ્થિતિ છે તો એના અંદર ફાલની દવાની પણ જરૂરિયાત હોય છે. તો હવે આજના વિડીયોની અંદર આના વિશે આપણે વિસ્તૃત માહિતી આપવાની છે. તો આજનો વિડીયો તમે જેટલા પણ કપાસવાળા ખેડૂત છે એ ખેડૂત મિત્રો તમે અંત સુધી આજનો વિડીયો તમે જોજો અને સારી એવી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકશો. તો હવે આજે આપણે વાત કરીએ કે કપાસની અંદર આપણે ફાલની દવા કઈ વાપરવી જોઈએ. તો કપાસની અંદર સામાન્ય રીતે જો તમારા કપાસની હાઈટ 4 કે 4.5 ફૂટની આજુબાજુ છે તો તમે એમિનો એસિડ બેઝ કોઈ પણ ફાલની દવા તમે વાપરી શકો છો. આપણી પાસે ચટકા છે, ફેન્ટેક પ્લસ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ એમિનો એસિડ બેઝ દવાઓ ઉપલબ્ધ છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ જો તમારા કપાસની હાઈટ 5.5-6 ફૂટ આજુબાજુ થઈ ગઈ છે, માથોડી ઉપરનો કપાસ તમારો થઈ ગયો છે અને ફાલ નથી, તો એના અંદર તમે વાપરી શકો છો વિદ્યુત. જે સુમિટોમો કંપનીનું વિદ્યુત આવે છે, એક પંપની અંદર 3 ml લેખે તમે સ્પ્રે કરી શકો છો. એટલે કે છોડનો જે વેજીટેટિવ ગ્રોથ એક્સ્ટ્રા વધારાનો થતો હોય, છોડની હાઈટ વધારે વધતી હોય તો એના ઉપર બ્રેક લાગે અને વધારેમાં વધારે ફૂલ છાપવું બેસી શકે. હવે પછી આપણે વાત કરીએ તો કપાસની અંદર ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય, એટલે કે ફૂગના રોગની વાત કરીએ. ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય છે અને ઘણીવાર પાનની કિનારીઓ બળતી હોય, પાન લાલ થઈ જતો હોય, કપાસમાં ખાખર લાગી જતો હોય, આ બધા જે પ્રશ્ન છે એ ફૂગના પ્રશ્ન છે. તો ફૂગની અંદર તમે વાપરી શકો છો ટેબુ સલ્ફર, હેક્ઝા, મેન્કોઝેબ ને કાર્બન ડાઇઝિમ જે કોમ્બિનેશનની અંદર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. એજેસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ જે કોમ્બિનેશનમાં આવે છે એનો તમે પણ ઉપયોગ કરી શકો છો. અને ટેબુકોનાઝોલ અને કેપ્ટન એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એનું રિઝલ્ટ ખૂબ સારું મળશે કપાસની અંદર. અને જે ટેબુકોનાઝોલ 25% WDG ફોર્મ્યુલેશનની અંદર આવે છે એનો પણ કપાસની અંદર તમને સારામાં સારો ઉપયોગ જોવા મળશે અને સારામાં સારા રિઝલ્ટ એના અંદર તમને જોવા મળશે. હવે વાત કરીએ કે કપાસમાં અમારે ફાલ તો લાગી ગયો છે પણ છાપવા ખરે છે, છાપવા પીળા પડી અને ખરી જાય છે, આવા જ્યારે પ્રશ્ન આવતા હોય તો એના અંદર તમારે વાપરવાનું રહે બોરોન. બોરોન વાપરી શકો છો અથવા કેલ્શિયમ અને બોરોન જે માઇક્રોન્યુટનની અંદર આવે છે, બંને મિક્સ આવે છે, એનો ઉપયોગ કરી શકો છો. અને બધાયથી સારામાં સારા તમારે રિઝલ્ટ જોઈતા હોય તો તમે નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે ક્રેક ઓફ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. ક્રેક ઓફની અંદર કેલ્શિયમ, બોરોન અને સાથે ઝાઇમ પણ આવેલું છે. એના એક જ દવાની અંદર 3 પ્રકારની વસ્તુ છોડને મળી જાય છે. એટલે એનો સારામાં સારો તમે ઉપયોગ કરી શકો છો અને છાપવા ખરતા તમે અટકાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે પોષણ. એમાં અત્યારે પોષણની જરૂરિયાત હોય છે. ઘણા છોડની અંદર અત્યારે વૃદ્ધિની જરૂર હોય છે, તો એવા છોડની અંદર તમે મેગ્નેશિયમનો ઉપયોગ કરી શકો છો કે જેનાથી છોડ સારામાં સારી વૃદ્ધિ લઈ શકે. એના સિવાય તમે સલ્ફર અને ઝિંકનો પણ ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ કે એમાં પોષણ આપણે આપવું જોઈએ. તો પોષણ આપવા માટે તમે જ્યારે જીંડવા લાગી ગયા હોય, છોડની અંદર 20-25 જીંડવા લાગેલા છે, આવા ટાઈમે છોડને વધારેમાં વધારે ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે. તો ખોરાક આપવા માટે તમે ઉપરથી મેગ્નાનો ઉપયોગ કરી શકો છો, સાથે સિસ્ટો ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો. બેમાંથી કોઈ પણ એક તમારે વાપરવાનું છે. કે મેગ્ના વાપરી શકો છો અથવા સિસ્ટો ગોલ્ડ વાપરી શકો છો. અને એની સાથે તમે 13-0-45
નો પણ સ્પ્રે કરી શકો છો. હવે બીજું એમાં વાપરી શકો છો કે તમે એના અંદર જે ઓમકારનું ઉપજ આવે છે, જેના અંદર મિક્સ માઇક્રોન્યુટન લિક્વિડ ફોર્મ્યુલેશનમાં છે, એ માર્કેટની અંદર બીજી પણ ઘણી અલગ અલગ કંપનીઓના મળે છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ચિલેટેડ ફોર્મની અંદર જે માઇક્રોન્યુટન આવે છે, મિક્સ માઇક્રોન્યુટન, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે ઘણા ખેડૂત મિત્રોને એવી ફરિયાદ આવતી હોય છે કે અમારે પાછળના ટાઈમમાં એટલે કે ફાલ લાગી ગયા પછી છોડમાં ઊભો સુકારો લાગે છે. તો હવે આવી પરિસ્થિતિની અંદર તમે જો ખાતરની અંદર સલ્ફર વાપર્યું હશે અને તમે મોબિસેલ એચ, જે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું મોબિસેલ એચ આવે છે, એનો તમે 1 વીઘાની અંદર 1 કિલો લેખે ઉપયોગ કરો અને સાથે ફૂગનાશકની અંદર તમે કોપર લઈ શકો છો, થાયોફેનેટ મિથાઇલ લઈ શકો છો, અથવા મેન્કોઝેબ કાર્બન ડાઇઝિમ પણ લઈ શકો છો. એટલે કે કોઈ પણ એક પાવડર ફોર્મ્યુલેશનનું ફૂગનાશક તમારે જમીનમાં આપવાનું છે, વીઘે તમારે 250 ગ્રામની માત્રામાં. તો એ તમને ઊભા સુકારાની અંદર પણ સારામાં સારું નિયંત્રણ આપી શકે છે. તો આજે મેં કપાસ વિશે તમને સંપૂર્ણ સારી એવી માહિતી પહોંચાડી છે. વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે. જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી, કે જેથી કરીને રોજ 7:15 વાગે જે હું કૃષિ માહિતીના વિડીયો મૂકું છું એનો તમે લાભ લઈ શકો અને સારામાં સારી કૃષિ માહિતી તમને મળી રહે. હવે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દો અને તમારા મિત્ર સર્કલ જેટલા છે, ફેમિલી ગ્રુપ છે, એના અંદર આ વિડીયોને તમે મોકલી દો કે એ પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન, જય કિસાન.